વડોદરા શહેરમાં ઘણા લાંબા સમયથી સ્માર્ટ મીટરને લઈને કકળાટ ચાલી રહ્યો છે, ત્યારે હવે નાગરિકો એ હદે કંટાળી ગયા છે કે સુભાનપુરાના નાગરિકો દ્વારા સ્માર્ટ મીટરનું બેસણું છે તેનું આયોજન એમજીવીસીએલની ઓફિસ ખાતે કરવામાં આવ્યું છે અને સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે સુભાનપુરા સ્થિત આ ગામમાં આવેલી એમજીવીસીએલની ઓફિસ છે અને નાગરિકો એ હદે પરેશાન છે કે નાગરિકોએ જે સ્માર્ટ મીટર છે તેનું બેસણું યોજ્યું છે અને મહિલાઓ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં મહિલાઓ જે છે તે પોતાનો વિરોધ નોંધાવી રહી છે। ત્યારે વિરેનભાઈ રામી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। વિરેનભાઈ, શું કહેશો? નાગરિકો એ હદે કંટાળી ગયા કે સ્માર્ટ મીટરનું બેસણું યોજી દીધું, કેટલી હદ વટાવી છે એમજીવીસીએલ? વારંવાર ગરીબ અને મધ્યમ વર્ગની સરકાર ગુહાર લગાવી છે છેલ્લા 2 મહિનાથી। આજે એ લોકોનું મીટર તમે જુઓ તો મીટર ભલે સરકારે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરી દીધી છે, પરંતુ સરકારે કામગીરી બંધ કરી હોવા છતાં પણ જેમના ઘરે લાગી ગયા છે એ લોકોના ઘરે આજે પણ મીટર એટલા બધા સ્માર્ટ ફરે છે કે રોજનું 400 રૂપિયા બિલ આવે છે। આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, એ લોકોનું જીવન ધોરણમાં તમે જુઓ કે જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે। વારંવાર રજૂઆત કરી છે પણ સરકાર જાગતી નથી, એટલે આજે અમે સ્માર્ટ મીટરનું બેસણાનો કાર્યક્રમ રાખ્યો છે અને સરકારને જગાડ્યું છે કે હવે આનું બેસણું કરી દીધું છે અમે, અને તમે આને કાઢી નાખો અને જૂના મીટરો જે છે પાછા આપી દો, બસ એક જ માંગ હતી અમારી। બિલકુલથી વારંવાર રજૂઆત છતાં પણ ઉકેલ ના આવતા આખરે બેસણું યોજવું પડ્યું। મોટાભાઈ, તમે શું કહેશો? બધા લોકો ખાલી એક જ બૂમ પાડી રહ્યા છે કે ધાર્યા કરતા વધારે લાઇટ બિલ આવે છે, આજે બેસણું યોજવું પડ્યું, કઈ હદે કંટાળી ગયા છો આ સ્માર્ટ મીટર? આની પહેલા બી તાળાબંધી કરવામાં આવી છે। આજે એમજીવીસીએલની ઓફિસમાં આજે બેસણું કરવું પડ્યું। એની પહેલા ઘણી બધી વખત લેખિત રજૂઆતો કરી છે। એ સમજાતું નથી કે આ સરકાર જ્યારે આ લોકો દ્વારા ચૂંટવામાં આવે છે, આ લોકોની સેવા કરવા માટે સારા નિર્ણયો, આ લોકોને તકલીફ ના પડે એના માટે કોઈ નિર્ણય લેવાનો હોય છે, જ્યારે જનતા વિરોધ કરી રહી છે, જનતાને તકલીફ પડી રહી છે। અને કયા લોકોના ઘરે તમે સ્માર્ટ મીટર લગાવ્યા છે? જે સ્લમ ક્લિયરન્સ બોર્ડ છે, ઈડબ્લ્યુએસ ના મકાન છે, એમઆઈજી છે, એચઆઈજી છે, પ્રધાનમંત્રી આવાસ યોજના છે, મુખ્યમંત્રી આવાસ યોજના છે, આવા ઘરે તમે મીટરો લગાવ્યા છે જેનો મહિનાનો પગાર 12,000 15,000 ની અંદર એ લોકો પોતાનું પેટ વેડતા હોય। આજે 2,000 3,000 રૂપિયા દર મહિને એમને રિચાર્જ કરવું પડે, ક્યાંથી પોસાય? આ સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવે છે। આજે એ રજૂઆતના ધોરણે કે એમના કાન સુધી અવાજ પહોંચે એટલે બેસણાનું આયોજન કરવામાં આવ્યું અને હાથ જોડીને આજે વિનંતી કરી રહ્યા છે કે તમારા આ જે તાળાબંધી બેસના થઈ તમે માની જાઓ। આવનારા દિવસમાં આ લોકો એટલી બધી તકલીફ વેઠી રહ્યા છે કે પોતાના ઘરમાં લાગેલા સ્માર્ટ મીટર કાઢીને ફેંકી દેશે, એના કરતા પહેલા તમે સ્માર્ટ મીટર કાઢી જાઓ અને જૂના મીટર પાછા આપી જાઓ, એવી અમને બહુ વિનંતી છે તમને। બિલકુલથી મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? થોડા ઘણા પગારમાં ઘર ચલાવવાનું હોય છે અને અત્યારે સ્માર્ટ મીટર લૂંટવા બેઠું છે એવું લોકો સરને જીબી વાળા સરને એટલી હાથ જોડીને વિનંતી કરીએ છીએ। અમારે સર વધારે બોલવાનું નથી આવતું, અમે ખાલી એટલા જ કહીએ છીએ કે અમે રોજગાર માણસ છીએ સર, મધ્યમ માણસ છે અમે, બરાબર છે? અમે અમારું ગુજારું કરીએ છીએ, પેટ ભરીએ છીએ મજૂરી કરીને, અમારે બીજું કશું જોઈતું નથી। હાથ જોડી વિનંતી કરીએ છીએ કે અમને અમારા જૂના મીટરો પાછા આપો, બીજું અમારે કશું જોઈતું નથી। બિલકુલથી તો નાગરિકો કઈ હદે કંટાળી ગયા છે એનો અંદાજો નાગરિકોના નિવેદન પરથી જોઈ શકાય છે। ઉલ્લેખનીય બાબત છે કે લોકો કહી રહ્યા છે કે સ્માર્ટ મીટર જે છે તે નાગરિકોને લૂંટવા બેઠું હોય તેવી એક માનસિકતા જે છે તે વડોદરા શહેરમાં ઊભી થઈ ગઈ છે। ત્યારે નાગરિકો જે છે એવું કહી રહ્યા છે કે આજે તો સ્માર્ટ મીટરનું બેસણું યોજ્યું છે, પરંતુ આવનારા સમયમાં જો એમજીવીસીએલ દ્વારા આ સ્માર્ટ મીટર દૂર નહીં કરાય તો નાગરિકો પોતાની જાતે જ સ્માર્ટ મીટર જે છે તે પોતાના ઘરેથી ઉખાડીને ફેંકી દેશે, તે પ્રકારની ચીમકી જે છે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારના નાગરિકો ઉચ્ચારી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।